મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાયનું પરમ કૃપાલુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીર પ્રથમ તમને પ્રણમ નામ વારમ શ્રી હરે કૃષ્ણ મહારાજ. આપણે વચનામૃત ગરડા પ્રથમ પહેલું સમજી રહ્યા છીએ. બીજો પ્રશ્ન છે શેઠ ગોવર્ધનભાઈ નો. શેઠ હોવા છતાં એના મનની અંદર કેવા પ્રશ્નો ઉઠે છે. સંસારનો તમામ વ્યવહાર કરે છે, પૈસા દીકતો ધંધો, છતાં ભગવાનને પૂછે છે કે માયાનું શું રૂપ છે. જેને માયાથી મુકાવાની તમન્ના હોય એના મનમાં જ આવા પ્રશ્નો ઉઠી શકે છે. પ્રશ્ન ઉપરથી વ્યક્તિનું વ્યક્તિત્વ, એની ભક્તિનું માપ આવી શકે છે. પ્રશ્ન ઉપરથી માણસને શું જીવનમાં કરવાની તમન્ના છે એનું માપ નીકળે છે. ગોવર્ધનભાઈ શેઠ કોઈ સામાન્ય નહોતા, સુખી સંપન્ન, છતાં એના મનમાં એવો પ્રશ્ન ઉઠ્યો છે કે હે મહારાજ, માયાનું શું રૂપ છે? માયા બધાય કરે છે, શાસ્ત્રકારો, ઉપનિષદકારો, વેદથી ભાગવત, રામાયણ, મહાભારત બધે માયાનું જ્ઞાન આપવામાં આવ્યું છે. પણ હકીકતમાં માયાનું રૂપ શું છે? માયાની વ્યાખ્યા તો કરી બધાએ, પણ અમારે તેનું રૂપ જોવું છે. તો રૂપ એ જ ભગવાનનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એનું નામ માયા. ટૂંકીને ટચ વ્યાખ્યા. કેવળ ધ્યાન કરતા આડું આવીને આવરણ કરે એ જ માયા નહીં. એની સાથે આપણે એ અર્થ પણ લેવાનો છે, ધ્યાન કરતા, ભજન કરતા આડું આવે એ પણ માયા. સેવા કરતા આડું આવે કોઈ પણ વ્યક્તિ હોય કે વસ્તુ પદાર્થ કે સગા હોય એ પણ માયા છે. સત્સંગ કરતા કોઈ રોકે તો એ પણ માયા છે. મોક્ષ માર્ગે પરમાત્માથી નજીક થવામાં કોઈ પણ આપણને અવરોધ કરી દે એ બધી આપણા માટે માયા છે. તો આપણે માયાના પ્રકાર જે કરતા હતા એમાં પહેલો પ્રકાર પદાર્થ રૂપી માયા આપણે કાલે સમજ્યા. એમાં મુક્તાનંદ સ્વામીનું તુંબડીનું દૃષ્ટાંત આપણે જોયું. શિવલાલ શેઠ પૂજા કરતા હતા અને વેપાર યાદ કંઈક ભલામણ કરી તો પૂજામાંથી મહારાજ વયા ગયા, એટલે વેપાર એ માયા આડું આવીને આવરણ કરી ગયો, એટલે માયા થઈ ગઈ. ગોવિંદાનંદ સ્વામીને દાળ ભાતમાં રોકાઈ ગયા તો એ માયા થઈ ગઈ. એટલે કે ભજનમાં, ધ્યાનમાં આડું આવે એ માયા. માયા જુદી જુદી રીતે આપણને ભગવાનના માર્ગથી રોકવાનો પ્રયાસ કરે છે. માયા શક્તિશાળી છે. મળ, વિક્ષેપ અને આવરણ દ્વારા, સંકલ્પ વિકલ્પ દ્વારા, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા આદિ દોષ દ્વારા અને ઊંઘ, આળસ, પ્રમાદ દ્વારા અને પદાર્થ, વ્યક્તિ વગેરેમાં રહેલી આસક્તિ દ્વારા આપણને માયા ખેંચી અને ભગવાનની વચ્ચે અને આપણી વચ્ચે પડદો કરવા પ્રયત્ન કરે છે.
તો માયાનું બીજું સ્વરૂપ આપણે કાલે જોયું હતું, સ્ત્રી રૂપી માયા. વચનામૃત લોયાનું પહેલું, લોયાનું બીજું અને 73મું પ્રથમનું. એમાં આપણે દ્રષ્ટાંત જોયું હતું કે ગોવિંદાનંદ સ્વામીને સ્ત્રી રૂપી માયા આડી આવી. રાજાની બાની, રાજાની નોકરાણી. શિવ મોહિની માં મોહ પાયમાં સોબરી પરાશરની વાત જોઈ. ત્રીજી માયા હતી માયાનું રૂપ હેતરૂપી માયા. એમાં આપણે દ્રષ્ટાંત જોયું, ભરતજી હરણના બાળમાં હેત થયું. વર્ષા ખેર દીકરીને દીકરો નહીં, આસક્તિ બહુ, એટલે એવો દીકરીને ઘરે દીકરા થયા. જીવ ક્યાં અટકી જાય એ કોઈ કહી શકતું નથી. મહાન મહાન ભક્તો રોકાઈ ગયા છે. હવે ચોથો મુદ્દો લખજો, વચનામૃતના આધારે જ, અહમ મમત્વ રૂપી માયા. અંત્યનું 39મું છેલ્લું વચનામૃત છે. એમાં ભગવાન બોલ્યા છે, દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી જે પદાર્થ, દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહના જે સંબંધી તથા અન્ય પદાર્થમાં જે મમત્વ બુદ્ધિ, એ જ માયા. દેહમાં આપણને હું પણ થઈ ગયું છે, એ માયા છે. આપણું નામ ધારણ થયું, એને આપણે પોતાનું રૂપ માની લીધું. હકીકતમાં એ આપણું રૂપ નથી. અને દેહના જે સંબંધી છે એમાં મમત્વ બુદ્ધિ થઈ ગઈ. એમાં 2-3 દ્રષ્ટાંત છે કે જો દેહના સંબંધીમાં મમત્વ બુદ્ધિ હોય અને દેહમાં અહમ બુદ્ધિ હોય તો કેવી રીતે એ માયા આપણને વિક્ષેપ કરે છે. પેલું દ્રષ્ટાંત એકડો કરીને લખજો. ખોડીના અર્જણ ભગત, મહાન એકાંતિક ભક્ત. અંતકાળ આવ્યો, ભગવાન વિમાન લઈને તેડવા આવ્યા. અગાઉ કહ્યું કે હું ભગવાનની સાથે જાઉં છું, શરીર છૂટ્યું. ભગત વિમાનમાં બેસી અને ભગવાનની સાથે ધામમાં જાય છે. આવી સામર્થ્ય જણાવી અને ભગવાનના લોકમાં જાય છે. પણ ભગવાને ભક્તની પરીક્ષા કરી કે આને મારા સિવાય કે થોડું ઘણું હેત તો નથી ને. અને ભગવાને વચનામૃતમાં કીધું છે કે ભગવાન જ્યારે લઈ જાય ત્યારે આડા સિદ્ધિઓના લોક આવે, રિદ્ધિ સિદ્ધિના લોક બતાવે. એમાં ક્યાંય ભક્તનું મન છોડે ત્યાં મૂકી દે. હજી આને આમાં આસક્તિ છે એટલે હજી મારા નિર્ગુણ સુખનો અધિકારી નથી, હજી એને માયામાં રસ છે. એમ અર્જણ ભગતને એની દીકરીનું ખેતર દેખાણું વિમાનમાંથી. હજી વિમાન ઉપડ્યું, ગામની બહાર ગયું, ત્યાં સીમાડે એની દીકરીનું ખેતર દેખાણું. ખેતરમાં બાજરો, લથબથ બાજરો, ડુંડા ઉપર એક ડુંડા ઉપર 5-5 ચકલા, દાણા ચણે. અને ભગતને એમ થયો, રે મારી દીકરી, આ એનો બાજરો આવો ઉભો પાક, આ ચકલા ચણી જાહે તો દીકરીના છોકરા છયા કુટુંબ પરિવાર શું ખાશે. આટલો સંકલ્પ થયો. ત્યાં ભગવાન બોલ્યા, મૂળજી બ્રહ્મચારી, આ વિમાનમાં કઈક ગંધાય છે. તો કે મહારાજ આ લોક જ એવો છે, આ લોકમાં બધું ગંધ જ છે. તો કે લોકની વાત નથી કરતો, પણ વિમાનમાં કઈક ગંધાય છે. તો કે આ ભગતની વાસના ગંધાતી છે, નાખો હેઠા. એ વિમાનમાંથી ઉપાડીને જીવ નાખ્યો અને અહીંયા હજી નનામી બાંધે અને દોરડા બાંધે, રામ બોલો ભાઈ રામ બોલવા જાય ત્યાં તો નનામીમાં ભગત હળવડ્યા. પેલા તો જીવે છે, ખોલો ખોલો છોડો. નનામી છોડી ત્યાં તો ભગત બેઠા થયા. અરે ભગત
તમે તો અગાઉ કહીને ધામમાં ગયા હતા અને કેમ આમ થયું? શું થયું? તમે કહેતા મહારાજના વિમાનમાં જાઉં છું. ત્યારે ભગત એટલા બધા મૂંઝાઈ ગયા કે અરે હું મહારાજની સાથે વિમાનમાં ગયો, મને દીકરીમાં મમત્વ રૂપી માયા કે મારી દીકરીના દીકરા શું ખાશે, બાજરો, મારી દીકરીનું ખેતર ચણે છે. આ મમત્વ રૂપી માયા આવી અને ભગવાન કે માયા હોય ત્યાં સુધી અમારા લોકમાં તમે ન રહી શકો. ત્યાંથી જીવ નાખ્યો, તમે બાળવા લઈ જતા હતા તો હું બેઠો થયો. આ મમત્વ રૂપી માયા છે. હવે ભગત, હવે તો માયા ટાળવી પડશે, નકર ભગવાન નહીં લેવા આવે. પછી ખોડીથી સમઢિયાળા ગામે સદગુરુ બાલમુકુદાસજી સ્વામી આવેલા. ત્યાં ગયા, સંતોને થાળ કરાવ્યા, સ્વામીને દંડવત કર્યા. ત્યાં બાલમુકુદાસજી સ્વામી પણ કેવા સમર્થ કે ભગત ગંધ કાઢવા આવ્યા છો ને વાસનાની? હા મા બાપ, તમે તો બધું જાણો છો. મને મહારાજે વિમાનમાંથી હેઠો નાખી દીધો. દીકરીમાં વાસના. 2 મહિના સમાગમ કરો. એ 2 મહિના સમાગમ કરી અને મમત્વ રૂપી માયા ટાળી કે મારું કોઈ નથી, હું તો આત્મા છું. આ ક્યાં પેલા મારા દીકરા દીકરીઓ હતા અને મર્યા પછી ક્યાં આપણા રહેવાના છે? આ તો વચ્ચે બધું આવી ગયું છે. છોડો મમત્વ. પણ એ મમત્વ રૂપી માયા છોડવી કઠિન છે. જે છોડવાને તમે ઉછેર્યા, પાણી પાયા, એ છોડવાના ફળ આવ્યા અને એ છોડવાની માયા છોડવી એ કાંઈ સહેલી વાત નથી. એ તો કોઈક વિરલા હોય, પૂર્વના પુણ્યશાળી હોય, એ સગા સંબંધીઓની માયા છોડી શકે. અને આ માયા અંતે આડી આવે છે, આવરણ કરે છે. ધામ સુધી પહોંચવાના હતા, વિમાનમાં બેસી ગયા હતા, ભગવાન તેડવા આવ્યા હતા. એ કોઈ સામાન્ય ભક્તો નતા હો. આ કોઈ રેંજી ફેંજીની વાત નથી આપણા જેવા હાલી મુવાલી. આ તો ધામમાં બેસી ગયા, રિઝર્વેશન થઈ ગયું હતું, વિમાનમાં બેસી ગયા, બીજા બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. ખુદ ભગવાન તેડવા આવ્યા હતા, વિમાન ચાલુ થઈ ગયું હતું અને હેઠા નાખ્યા. આપણે તો હજી વિમાનનું પગથિયું જોયું નથી, વિઝાનો કોઈ મેળ નથી, પાસપોર્ટની કોઈ કઈ નક્કી નથી. આ એવા ભક્તોની ગાથાઓ છે. આ માયા બહુ મજબૂત છે. સાધુ થયા હોય તોય માયા છૂટે નહીં સગા સંબંધીની. સ્વામીની વાતોમાં અને ચરિત્ર ગ્રંથોમાં એક ચરિત્ર છે. એક સાધુ ત્યાગી સાધુ થઈ ગયેલા. હવે ઘેરે તો ગરીબ પરિસ્થિતિ છે ને અહીંયા તો સ્વામિનારાયણના લાડવા મળે, એમાં રસોઈ આવી, લાડવા ને ભજીયા ને દૂધપાક ને પૂરીને જમતા હતા. ત્યાં એને જમતા જમતા યાદ આવ્યું, અરે રે હું તો અહીંયા આવું ખાઉં છું, પણ ધમલાની માં હું ખાતી છે. સમજી ગયા ને? ધમલાની મામાં તમે સમજો, તમે જ્ઞાની છો બધા. અરે રે હું અહીંયા આવું ખાઉં છું લાડવા, ધમલાની માં હું ખાતી છે. આંખ ભીની થઈ ગઈ. સાધુ થયો, કુટુંબ પરિવાર છોડ્યો અને ધમલાની માને યાદ કરે નથી છૂટતું. બહુ કઠિન છે આ મમત્વ કે મારી ઘરવાળી હું ખાતી છે. એટલે સાધુ થઈ ગયો, એ તને યાદ નથી કરતા કે તો બાવો થઈ ગયો, હવે અમારે હું એને લેવા દે, તું એને યાદ કરસ. પણ આ મમત્વ રૂપી માયા સાધુ થયા તો આવી. એટલે મહારાજ કહે છે અમમત્વ રૂપી માયાનો ત્યાગ કરે એ ભગવાનના ધામમાં જઈ શકે છે. અંત્યનું 39મું વચનામૃત. સુખાનંદ સ્વામીને માયા આપી. સુખાનંદ સ્વામી કહે છે મહારાજ મારું તો કલ્યાણ થઈ ગયું, મને તો તમે મળ્યા, સત્સંગ મળ્યો, પણ મારા હગાવાલાનું શું થશે? મારે એને સત્સંગ કરાવવા જવો છે. સુખાનંદ સ્વામી જે લોજમાં નીલકંઠ વણીને રોકી લીધા, મુક્તાનંદ સ્વામીનો મેળાપ કરાવી દીધો, એ સુખાનંદ સ્વામી મહારાજને કહે છે કે મારા હગાવાલાનું કલ્યાણ કરવા મારે જવું છે. હવે સાધુ થયા પછી કુટુંબી હારે વાત પણ ન કરાય. સાધુ થયા પછી પોતાનું જન્મનું ગામ હોય, કુટુંબ પરિવાર, ઘર, મા બાપ, ભાઈઓ બહેનો, એની હારે કોઈ પ્રકારનું કનેક્શન ન રખાય.
અહીંયા આવ્યા હોય તો જય સ્વામિનારાયણ નહીં કહેવાના. આટલું મમત તો છોડવાનું હોય સાધુને. એને બદલે સાધુ ઘેરે આટો મારી આવે, ઘેરે મમ્મી પપ્પાને ખબર અંતર પૂછી આવે, ભાઈ બહેનને કાંઈ લગ્ન હોય તો એને થોડીક ભલ ભલામણ કરતા આવે, પૈસા ઘટતા પૈસા મોકલી દે. આ સાધુ નથી, આ તો ધર્મમાં ધંધો માંડ્યો. એને શું કર્યું? ધર્મમાં ધંધાની દુકાન ચાલુ કરી હતી. ઈ સાધુ ધામમાં ન પહોંચે. મહારાજે ના પાડી છે. સાધુ તો એને કહેવાય એકવાર ત્યાગ કર્યો પછી એનો સંકલ્પ ન કરે. જેમ મળમૂત્રનો ત્યાગ કરે, વચનાવતમાં લખ્યું છે કે મળમૂત્રનો ત્યાગ કરે તો કોઈ દી એનો સંકલ્પ નથી થતો. એમ કુટુંબીઓને, સગાવાલાને, એના સંબંધોને આવા ગણે ઈ ત્યાગી હાચો. એટલે યાદ રાખજો, સાધુ મધ્ય પડી રહેવું એવું વચનામૃત આવ્યું છે ને આગળ, કે અખંડ ચિંતન નહીં થઈ શકે તો સાધુ મધ્ય પડી રહેવું તો પ્રાપ્તિ થાય. પણ કેવા સાધુ? આવા પંચ વર્તમાન પાળતા હોય એવા. પંચ વર્તમાનમાં એક નિસ્નેહી વર્તમાન છે, એમાં મમત્વ રૂપી આવી જાય છે માયા. સુખાનંદ સ્વામી ગયા છે પણ મહારાજની ઈચ્છા નહોતી અને ગયા અધવચે એનું આયુષ્ય પૂરું થયું અને શરીર છોડી દીધું છે. ભગવાનને જે વસ્તુ પસંદ નથી એ ન કરવી જોઈએ. આ સાધુનો માર્ગ છે. ગ્રહસ્થાશ્રમમાં રહ્યા હોય એને પોતાની ફરજ બજાવવાની છે. એને એવું લખ્યું છે કે માતા પિતાની જીવન પર્યંત સેવા કરવી, પોતાની ફરજમાં આવતું બધું કાર્ય કરવું, પણ મમત્વ રહિત, નિર્લેપ ભાવે, જળ કમળવત માયા છોડીને સાક્ષી ભાવે પોતાના પરિવારનો નિભાવ કરવો, બધી જ ફરજ ને જવાબદારી અદા કરવી. જેમ ભરોદભાઈ, દાદા ખાચર, ગોરધનભાઈ, જીણાભાઈ આ બધા ગ્રહસ્થાશ્રમમાં હતા પણ સાધુ જેવું જ જીવન હતું તો એ માયા એને મુકાઈ ગઈ કહેવાય. તો ચોથી માયા હતી અહમ મમત્વ રૂપી માયા. એટલે જ કીર્તનમાં લખ્યું, ધન દોલત નારી ને ગણા દીકરા રે. બોલો બોલો, ઘણા દીકરા છે. એ ધન દોલત નારી ને ઘણા દીકરા રે. એ અતિ આડ કરે છે એ જ તેમાં ભૂલી ગયો ભગવાનને રે. અતિ આડ કરે છે. આડ એટલે આવરણ. શું આડ એટલે? અને એ જ વાત વચનાવતમાં લખી કે જે ભગવાનના ભજનમાં આવરણ કરે એ જ માયા. તો શું આડ કરે છે? ધન દોલત નારીને ઘણા દીકરા. ઘણા ન હોય તો ટાણે એક બે જે હોય. પેલા જાજા હતા એટલે એવું લખ્યું ઘણા દીકરા, એક એક ડઝન તો હતા જ. પેલા એવું સમાનો હતો કે આ તો ખુદા કી દેન હે, કોઈ બાત નહીં. જેટલી મોટી ટીમ એટલા રન વધારે કરશું. આ બધી આડ કરે છે, માયા કરે છે, ભગવાનને માર્ગે રોકે છે. એની વ્યવસ્થામાં જિંદગી પાસ થઈ છે. તો આ ચોથી માયા અહમ મમત રૂપી માયા. પહેલી માયા પદાર્થ રૂપી, બીજી સ્ત્રી રૂપી માયા, ત્રીજી હેત રૂપી માયા અને ચોથી આવી અહમ મમત રૂપી માયા. હવે પાંચમી માયા ભગવાનને ઓથે રસિક માર્ગે આવતી માયા. મધ્યનું ત્રીજું વચનામૃત. આ છે સાધુની માયા. આ ભગવાન ભજવા નીકળ્યા હોય એની માયા લખી છે. રસિક માર્ગે કરીને ઘણાનું પતન થયું છે. માયા આવી જાય છે. એક સાધુએ ગામડામાં મંદિર કર્યું, બનેલો કિસ્સો. તન તોડ મહેનત કરીને બધું વ્યવસ્થા કરી મંદિર ઊભું થયું. કાંઈક વહીવટમાં કાંઈક થોડોક લોચો થયો હશે એટલે ગામના એકાદ આગેવાને એને કીધું કે સ્વામીજી
તમે ઉઠીને આ વ્યવહારમાં આવી રીતે લોચા કરો છો? ત્યારે સ્વામીજી બોલ્યા, અરે ભલા માણસ, મેં આ મંદિર નળિયાથી તળિયા સુધી ઊભું કર્યું, મારું લોહીનું પાણી કરી નાખ્યું, મેં સમય જોયો નહીં, અને તું આવી રીતે મને કહેશો, આવો આક્ષેપ નાખે છે? એટલું તો વિચાર કરી, મેં આ મંદિરનું કામ કરવા માટે હું હરખી માનસી પૂજા મેં નથી કરી. ત્યારે પેલા હરિભગત બોલ્યા કે તો મારામાં ને તમારામાં હું ફેર? હું વ્યવહારમાં અટવાઈ જાઉં અને ભગવાનનું ધ્યાન પૂજા માનસી પૂજા નથી કરી શકતો, અને તમને આ મંદિર જ માયારૂપ થયું અને માનસી પૂજા તમે ભૂલી જાઓ. ત્યારે એ સાધુને એમ થયું, બહુ આ તો બહુ આપણે વ્યવહારમાં ડૂબી ગયા. એવો વ્યવહાર કરવાની ક્યાંય છૂટ નથી આપી સાધુને પણ કે તમે માનસી પૂજા ભૂલી જાઓ, કે તમે પૂજા હરખી ન કરી શકો. બીજાના કલ્યાણ કરવામાં તમારું કલ્યાણ રહી ન જાય. અને રસિક માર્ગે કરી અને જો માયા આવી જાય, ઠાકોરજીને બાને, સેવાને બાને, મંદિરને બાને, તો એ માયા ભગવાનને ઓથે આવી. જેમ બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે, સબ ઢોર ઢાંઢે મેરે લાલજી કુ, એવી માયા જાળ નડે છે. અને એનો એક્ઝામ્પલ દાખલો કે માયા નથી નડતી એવા કોણ છે? બ્રહ્માનંદ સ્વામી વડતાલનું મંદિર પૂરું થવા આવ્યું અને કોઈકે મહારાજને કીધું હશે કે બ્રહ્માનંદ સ્વામી તો આ વડતાલ મંદિરમાં બંધાઈ ગયા છે. મહારાજ કે અમારા બ્રહ્માનંદ મુનિ ન બંધાય. તો કે કરો, તમે કસોટી કરો. સભા થઈ. મહારાજ કે બ્રહ્મ મુનિ, હમણાં તમારા કીર્તન સાંભળવા મળતા નથી, અમારી સાથે ચાલો, ગામડાઓમાં વિચરણ કરો. ભલે મહારાજ, અત્યારે જ તૈયાર છું, કહો તો જોડી, પૂજાની જોડી લેતો આવો, પૂજા ને પથ્થરની જોડી, અને જો કહેતા હો તો સાધુને મોકલીને મગાવી લઉં. મગાવી લ્યો જોડી. જોડીને પૂજાની ભેટ જોડી મગાવી લીધી. અને બ્રહ્માનંદ સ્વામી આવું મોટું વડતાલનું મંદિર, જેના પાયામાં 9 લાખ ઈંટો નાખી હતી, અને બધો વહીવટ અથથી ઇતિ સુધી બ્રહ્માનંદ સ્વામીએ વ્યવસ્થા કરેલી છે. બીજા સંતો હતા મદદમાં. બ્રહ્માનંદ સ્વામી તો કેટલા મંદિર બાંધ્યા. આ જુનાગઢનું મંદિર એ બ્રહ્માનંદ સ્વામી બાંધ્યું, મૂળીનું મંદિર બ્રહ્માનંદ સ્વામી બાંધ્યું, વડતાલનું મંદિર બ્રહ્માનંદ સ્વામી બાંધ્યું. બ્રહ્માનંદ સ્વામીની સંપ્રદાયમાં બહુ મોટી સેવા છે. એના કીર્તનો બ્રહ્મ મુનિના, એની ભક્તિ એ તો અજોડ છે. એ ગોપીનાથજી મહારાજની સામે હાથ લાંબો કરીને કીર્તન બોલે ને, ત્યાં ગોપીનાથજી મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈ અને આવીને મહારાજ સ્વરૂપે આવીને ભેટતા હતા. આવા બ્રહ્મમુનિ, પણ એને મમત તો નહોતું, એને માયા તો અસર નહોતી જ કરી. છઠ્ઠી માયા છે, છઠ્ઠો મુદ્દો, પ્રમાદ અને મોહરૂપી માયા. આપણે સમજી રહ્યા છે ગોરધનભાઈના પ્રશ્નમાં કે ધ્યાન કરતા આડું આવીને આવરણ કરે એ માયા, પણ આટલી જ માયા નથી. ભગવાનને માર્ગે કોઈ પણ સ્વરૂપે આપણને અવરોધ કરે, રોકી રાખે, એ બધી જ માયા. ધ્યાનમાં, ભજનમાં, સેવામાં. તો વચનામૃતમાં ગણાવેલી માયા આપણે જોઈ રહ્યા છીએ. એમાં હવે આવે છે પ્રમાદ અને મોહરૂપી માયા. સારંગપુરનું 14મું વચનામૃત. એક તો પ્રમાદ અને બીજો મોહ, એ જ માયા છે. તો પ્રમાદ અને મોહ કેવી રીતે માયારૂપ થાય છે? ઊંઘ, આળસ, પ્રમાદ, નિદ્રા, નિંદા અને કુથલી, ક્લેશ, કામ ક્રોધાદિક દ્વારા સાધુઓ અને હરિભક્તો સાથે બખેડો કરવો, આ બધી પ્રમાદ અને મોહરૂપી માયા છે. સ્વામીને વાતોમાં લખ્યું છે, ખાઈ ખાઈને સૂઈ જવું, ખાવું ખાટલો ને ખાડો. આ શું છે? પ્રમાદ અને મોહરૂપી માયા છે. એ આગળ આપણે એનું એ માયાથી તરવાના ઉપાય લેવાના છે. પ્રમાદ જુદો અને મોહ પણ જુદો, એની વ્યાખ્યા આગળ લેશું. હવે 7મી માયા, કારણ શરીર રૂપી માયા. કાર્યાણીનું 12મું વચનામૃત.
કારણ શરીર. મહારાજે લખ્યું છે કારણ શરીર રૂપ માયા વજ્રસાર જેવી છે. બીજ રૂપે કારણ શરીર દેખાતું નથી, પણ બીજ રૂપે એની અંદર બધી જ માયા, જેમ સ્વામીને વાતોમાં લખ્યું, સુદર્શન ચક્રનું તેજ 10,000 સૂર્યનું છે. 10,000 સૂર્યમાં જેટલો પ્રકાશ થાય એટલો ભગવાનના સુદર્શન ચક્રમાં પ્રકાશ છે. એ ભગવાન જ્યારે ભૂમા પુરુષના લોકમાં ગયા ત્યારે સુદર્શન ચક્ર રથના કાગવા ઉપર મૂક્યું અને માયાનું ઘાટું તમ આવ્યું, એટલું ઘાટું અંધારું માયાનું, એમાં સુદર્શન ચક્ર મૂક્યું. કેટલું તેજ હતું સુદર્શનનું? 10,000 સૂર્યનો પ્રકાશ. તો આવા ઘાટાના અંધારામાં સુદર્શન ચક્રનો પ્રકાશ મગ્યા દીવા જેટલો લાગ્યો. એવું માયાનું ઘાટું તમ, મગ્યો દીવો હોડો ટમટમ્યું. હવે એ બધું માયાનું ઘાટું અંધારું એને હંકેલું, જેમ મોદીઓ હંકેલો એને હંકેલું, એને બેવડું કર્યું, પાછું બેવડું કર્યું, પાછું બેવડું કર્યું, અને જરાક કરી અને જીવના હૃદયમાં મૂક્યું છે, જીવના હૃદયમાં છવાયેલું છે. હવે એ કેટલું ઘાટું તમ, જેને કારણ શરીર વજ્રસાર જેવી માયાનું ઘાટું અંધારું બીજ રૂપે છે. અને એ અંધકાર રિફ્લેક્શન થઈ અને આ સંસારમાં ફેલાયેલો છે. એટલે મૂળ જ્ઞાન આપણને સમજાતું નથી, કારણ કે અજ્ઞાન રૂપે, અંધકાર રૂપે અજ્ઞાનથી છવાયેલી માયા આપણને સાચી વાસ્તવિક વસ્તુનું દર્શન થવા દેતી નથી. એ હૃદયમાં છે. કારણ શરીર વજ્રસાર અને લોયાનું 17મું વચનામૃત, એને હિસાબે કારણ શરીરમાં ભરેલી માયા, એને હિસાબે શું થાય છે? તો લોયાનું 17મું કે ભગવાનની માયાનું બળ કેવું છે, જેને કરીને વિપરીતપણું ઘણું થાય છે. લખજો, કારણ શરીર માયાથી શું થાય છે? માયાનું બળ કેવું છે, જેને કરીને વિપરીતપણું ઘણું થાય છે. કેમ? જે પ્રથમ કેવો સારો હોય અને પછી અતિશય ભૂંડો થઈ જાય છે. પ્રથમ સત્સંગમાં આવ્યો હોય ત્યારે એની ભક્તિ, એની સેવા, એની શ્રદ્ધા, સાધુ થવા આવ્યો હોય તોય ભલે, અને સત્સંગમાં ગ્રહસ્થમાં આવ્યો હોય તોય ભલે, અને પછી વિપરીત થઈ જાય છે, સાવ ભૂંડો થઈ જાય છે. એનું કારણ શું? તો કે એના હૃદયમાં બીજ રૂપે વજ્રસાર જેવી માયા પડી હતી, એ બહાર આવી. જેમ પાણીનો ડોળ પાણીમાં બેસી ગયો હોય, હલાવો એટલે બહાર આવે. પેલા બહુ સારું લાગે, પાણી તાજું ચોખ્ખું લાગે, પણ હૈલું એની પ્રતિષ્ઠાનો ભંગ થયો, એને ક્યાંક માયા મમતા ક્યાંક ક્યાંક અડચણ થઈ, ક્યાંક હચવાનું ન હચવાનું, અને ડોળ બહાર આવ્યો એટલે પ્રથમ કેવો સારો હતો અને પછી અતિશય ભૂંડો થઈ જાય છે. કેવું થાય છે? એક સાધુ ભેહું ચારતો ચારતો ક્યાંકથી આવ્યો ને સાધુ થયો, અને અહીંયા સાધુ થાય એટલે સ્વામિનારાયણ ભગવાનને ઘેરે તો સારું સારું જમવાનું બધું મળે. એટલે દૂધપાક ને પૂરીની રસોઈ આવી. હવે પૂરી કોઈથી જિંદગીમાં જોઈ નથી, ગામડાને એ સમય હાવ અભણ. અને પૂરી ને દૂધપાક બહુ ભાઈઓ, અને પૂછ્યું ભગત શું જોઈએ છે? તો ઓલું ફૈણી ફૈણી જેવું આપો. ફૈણી ફૈણી જેવું શું? જલેબી કે પૂરી? હવે હું હતું બહુ ખબર નહીં. જલેબી હતી, પૂરી હતી, ફૈણી ફૈણી પૂરી પૂરી. એ કે ફૈણી ફૈણી જેવું લાવો. હવે આટલું જ્ઞાન હતું અને આવું માગ્યું. સાધુ કે ભગત ફૈણી ફૈણી ન કહેવાય, આને પૂરી કહેવાય. ગાઈ છે, મેં તો ગામડામાં ઓલી ફૈણી જોઈ હોય કઈક. એમ કરતા કરતા સાધુ થયા. પછી તો ધીમે ધીમે રસોડામાં, ભંડારમાં બધું શીખતા ગયા, ભંડારી થયા, અને બધું આવડવા માંડ્યું. બધું બનાવવા માસ્ટર બની ગયા. પેંડા બનાવે ઠડાઠન, સરસ મજાની જલેબી બનાવે, સરસ અનકોટ આખો બનાવી નાખે, આમ ટકોરા બંધ એવા તૈયાર થઈ ગયા. કારણ કે યોગ મળે તો બધી જીવમાં શક્તિ તો પડી જ છે, યોગની વાત છે. પછી આચાર્ય મહારાજ કાંઈ આવ્યા હશે, અને આચાર્ય મહારાજ પંતીર્થની યાત્રામાં જવાના હશે,
તો આજ્ઞા કરી સ્વામીએ કે આચાર્ય જવાના છે, થોડા પેંડાને થોડોક નાસ્તો કરી દો તો આચાર્યને સાથે કામ લાગે એને ટીમણ કરવામાં. તો કે અમે નવરા છે, આખો દી આમ કરી આવું જ કેરા કરવાનું. બોલો, જે ફૈણી કરતા આવેલા એને ગુણાતીતાનંદ સ્વામી જેવા આજ્ઞા કરી તો એ બીજા સાધુને જવાબ આવો આપ્યો. સ્વામી કે જુઓ તો પ્રથમ કેવો સારો હતો, નિર્માની હતો, પણ હવે સામે ચીકોટા મારે છે. એવી રીતે એક સાધુ વચનામૃતનો આખો પરથારો કંઠસ્થ પરથારો બોલે, આંખમાંથી આંસુની ધારા થાય અને વચનામૃતનું પુસ્તક મૂકી અને પ્રદક્ષિણા કર્યા કરે. વચનામૃત આખું ઈદમ કરે. પણ કાંઈક કોક સાધુએ કાંઈક કઠણ વચન કીધું, છોડીને વયો ગયો સત્સંગ છોડીને ગ્રસ્થ આશ્રમમાં. તો સામે કે વચનામૃતની પ્રતો પણ કઈ આડી નહીં આવે. અંદર માયા પડી હશે, નહીં ટાળો કારણ શરીરમાં, તો પછી સાધુ થઈ ગયા હશો તોય વિઘ્ન આવશે, ભગત થઈ ગયા હશો તોય વિઘ્ન આવશે. મૂળજી લુવાણા મેઘપુરના ભગત થઈ ગયા બરાબરના, ભગવાનની હજુરી સેવામાં, પણ કારણ શરીરમાં થોડુંક કંઈક પીડ્યું હતું એટલે ઓલા બહેનો ડાબલો લાવ્યા ચાંદીનો ઘરેણા મહારાજ માટે, તો તરત સરનામું એડ્રેસ ફોન લઈ લીધા એ સમય પ્રમાણે બધું, અને મહારાજે ઘરેણા પાછા અપાવ્યા હતા. અત્યારે જરૂર નથી, બહેનોને પાછા આપી દો, ભાવથી લાવ્યા હતા મહારાજે પાછા આપી દીધા. ભગતને કે તમે દેતા આવો, જરૂર પડશે ત્યારે મગાવી લેશું. આખ્યાન આપણે આવી ગયું ભક્ત ચિંતામણી. એટલે ભગતને એમ થયું ઓહો, કારણ કે પેલા ચોર હતા, મૂળજી લુવાડા કોણ હતા? ચોર અને ડાકુ અને સરદાર એવું લખ્યું છે, બારવટિયા અને માસ્ટર, દેખી વસ્તુ મૂકે નહીં એવી માસ્ટર, પીએચડી એ ભગત થયા હતા. અને ભગવાનની હજુરી સેવામાં એમાં ઘરેણા જોયા તો આખું મીંડી ચકળો કરતા, ઓ આવા કિંમતી ઘરેણા નંગ જડિત સોનું ચાંદી જગારા મારે છે, અને મહારાજ તો પાછું આપી દે. કાંઈ વાંધો નહીં, આપણે એડ્રેસ લઈ લઈ થોડુંક. જો માયા હળવળી લઈ લીધું. બહેનોને કીધું કે મહારાજ મગાવશે ત્યારે હું પાછો આવી લઈ જઈશ. બહેનો કે કાંઈ વાંધો નહીં, ડાબલો લઈ ગયા, ઘેરે ગયા, ગામડે ગયા. ભગત થોડાક દિવસ પછી મહારાજને કે મહારાજ મારે જરા જવું પડે એમ છે થોડુંક કામકાજે. મહારાજ તો ભગવાન છે, જાણી ગયા શું જવું, તો જવું પડે એમ છે. ગયા, વાત લાંબી છે પણ તમે સાંભળી એટલે ટૂંકમાં રાત્રિ રોકાણા. બહેનો તો રાજી થઈ ગયા, ઓહો ભગવાનના હજુરી સેવક આવ્યા, સેવા કરી, જમાડ્યા, હાંજે સત્સંગ કર્યો, એવી ભગવાનની બળભરી વાતો કરી. તો ભગવાનના હજુરી સેવક એવી વાતો કરી, બધા રાજી થયા. પછી કે ઘરેણા હાચવીને રાખજો, હમણાં ચોર લૂંટારાની બીક લાગે છે. ઓલા મહારાજના ચાંદીના ડાબલામાં ભરેલા ઘરેણા સલામત તો છે ને? તો કે ભગત એ સલામત છે, કોઈને ખબર નહીં મૂક્યા છે. અમે ચૂલાની આગમણીમાં ખાડો ગારી દાટીને માથે રાખ વાળી દીધી છે, ત્યાં ડબરો દાટી દીધો. હા બરાબર, એ પ્રમાણે હાચવવા, નહીં તો અત્યારે બીક બહુ લાગે છે. આ તો માસ્ટર હતા, પ્લાન કરીને જ આવ્યા હતા. અને રાતે બધા હુઈ ગયા એટલે ભગત જાગ્યા. મૂળજી ભગત જાગી અને આગમણી બાબણ ખોદી અને ડાબલો કાઢી અને જલ્દી આવે ઘર ઉપડી ગયા. ભગવાન તો ઘટઘટની જાણે. અને હવાર જે આમ ભડકડું થયું, થોડુંક અજવાળું, ત્યાં મહારાજ માણકી ઘોડે લઈને સામે મળ્યા. આમ સામે આવે દેખાણા, અરે અરે તો મહારાજ આવે. અને ધ્રુજારી છૂટી ગઈ એટલે રસ્તો બદલીને આ બાજુ ટ્રેક લીધી. ત્યાં આમથી માણકી ઘોડી ઉપર મહારાજ આવતા દેખાણા, અરે આ બાજુથી નહીં મહારાજ આવે. આમ ઉપડું, આમ રસ્તો જંગલો લીધો, ત્યાં આમથી માણકી ઉપર અસવાર આવે મહારાજ. હવે તો એક રસ્તો બાકી રહ્યો, પાછો ઉપડું, એ રસ્તે જાય આમથી માણકી ઘોડી ઉપર આવે. ચારેય બાજુથી મહારાજ જેમ જોબન પકીને દર્શન આપ્યા એમ આપ્યા, હો ભાઈ, ઘોડીએ ઘોડીએ. અને ત્યાં આમ જોવા જાય ને ભાગવા જાય ત્યાં તો મહારાજ આવી રહી ગયા, ઉભા રહી ગયા. કેમ ભગત, કેમ આકુડ વ્યાકુડ થઈ ગયા છો? આ શું છે તમારી જોડીમાં? મહારાજ એ તો મારી પૂજા છે, હું મારા ગામ જાઉં છું, મારા મા બાપને બધું પતાવીને વયો આવું, હું છેલ્લું કામ પતાવી લઉં. મહારાજ કે પૂજા છે, લાવો જોવા દો, મારે પૂજા જોવી છે. ઘણી વાર સંતો પૂજા ચેક કરે, કેવી પૂજા છે એમ. પૂજા મહારાજ એમાં અમારી પૂજા હું તમારું સ્વરૂપ હોય, બીજું શું હોય? ના મહારાજ કે જોવી છે.
અને ત્યાં પૂજાની જોડી લીધી અને ચાંદીના ડબ્બા કાઢ્યા અને એમાં ઘરેણા. મહારાજ કે આ પૂજા છે? મને ભગવાન માનો છો, મારું ભજન કરો છો, મને અંતર્યામી પ્રભુ માનીને તમે બધું છોડીને પાર્ષદ થયા, અહીંયા સેવામાં આવ્યા, અને આ? અને પછી પગમાં પડી ગયા. મહારાજ ભૂલો, માયા આડી આવી, જીવમાં પડી હતી ને કારણ શરીરમાં તો આવી, એટલે કારણ શરીરમાંથી ટાળવી પડે ધીમે ધીમે, નહીં તો ગમે ત્યારે ફૂટે. બીજ રૂપે હોય ને એ વરસાદનો યોગ થાય એટલે ઉગે. અટાણે ધરતીમાં કાંઈ ન હોય, પણ ચોમાસાનું પેલું ઝાપટું આવે લીલી છમ ધરતી, બીજ પડ્યા જ છે. એમ કારણ શરીરમાં માયા વીંટાઈને હંકેલાઈને પડી છે, પણ યોગ થાય એટલે નિષ્કાળાનંદ સ્વામી લખે, ઘન વરસે વન પાંગરે. ઘન વરસે, ઘન એટલે વરસાદ, અને વન પાંગરે લીલું છમ થઈ જાય. એટલે મહારાજ કે બને ત્યાં સુધી નિયમપૂર્વક આ માયિક વસ્તુનો યોગ ન થવા દેવો. આ મોટી સલામતી. જગત સંબંધી પંચ વિષયના યોગથી દૂર રહેવું. કારણ કે નારદ, સનકાદિક, બ્રહ્મા આદિકને પણ યોગ થયો તો એનું પણ પતન થયું, એના કિસ્સાઓ છે. એટલે માયા એવી મજબૂત છે. હવે આઠમી માયા અનાદિ તત્વ રૂપે માયા છે. કઈ છે? અનાદિ તત્વ રૂપે. પ્રથમનું સાતમું, ઘણી જગ્યાએ ઉલ્લેખ છે, પણ પ્રથમનું સાતમું. 5 અનાદિ તત્વ છે. જીવ, લખજો, અનાદિ 5 તત્વ છે. અનાદિ એટલે જેની કોઈ ઉત્પત્તિ નથી, એમ છે જ એમ. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. શાસ્ત્રમાં બધે જ આ 5 તત્વની વાત આવે. વચનામૃતમાં આ 5 તત્વની જ વાત આવે, જુદા જુદા પ્રકારે, જુદા જુદા એંગલથી. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 છે ને છે, એટલે અનાદિ કહેવાય. એનો કોઈ આદિ નહીં, કોઈ અંત નહીં. મૂળ 3 તત્વ છે, પણ વિભાગે કરીને 5 તત્વ છે. જે પ્રશ્ન મહારાજ બધી જગ્યાએ વન વિચરણમાં પૂછતા હતા અને લોજમાં મુક્તાનંદ સ્વામીએ સંતોષકારક જવાબ આપ્યા. એમાં એક માયા છે, અનાદિ તત્વ. ઠેઠ ત્યાં સુધી લખ્યું છે કે અક્ષરધામને દરવાજે માયા હિંચકો બાંધીને હિંચકે છે. શું? અક્ષરધામના દરવાજા સુધી હિંચકો બાંધીને હિંચકે છે, ત્યાં બેઠી છે. કે હજી જીવ અહીંયા સુધી ભૂગે તો હિંચકતા હિંચકતા છાતીમાં એવું પાટું મારી દઉં કે જાય 8 આવરણથી હેઠો ઉપર આવી ગયું હોય. આટલી માયા મજબૂત છે. હવે એને જીતવા કેટલી મહેનત કરવી પડે, વિચાર કરજો. ત્યાં હિંચકો બાંધીને બેઠી છે. કેમ? કે અનાદિ તત્વ છે, પછી ભગવાનની શક્તિ છે. એને કેમ હટાવવી? કોઈ એવો કાચો પોચો આવે જે અમારે બાટું નાખે હેઠો. આ વિમાનમાં બેસી ગયા, એનો અર્થ શું થયો? અક્ષરધામના ગેટ સુધી ભૂગી ગયા. કારણ કે અક્ષરધામના અધિપતિ લેવા આવ્યા હતા અર્જુન ભગત ખોડી, અને ત્યાંથી પાટું માર્યું. વિમાનમાં બેસી ગયા એટલે ટિકિટ પૂરી, ફાટી જ ગઈ હતી. પણ ત્યાંથી દીકરીનું ખેતર દેખાણું અને લાત લાગી ગઈ, હેઠા આવી ગયા. ઓલો સોની નીલો ભૂતને જોયા ને એમાં ગયો ભૂતમાં, વિમાનમાંથી ભૂતમાં આવી ગયો સીધો. શ્રી હરિ ચરિત્ર ચિંતામણીમાં છે. માયા ઠેઠ સુધી બેઠી છે. એટલે આપણે કીર્તનમાં લખ્યું, અક્ષર ધામે કેમ જાસો જિજ્ઞાસુ, અક્ષર જાતા માયા રોકશે. અક્ષરધામે કેમ જાસો જિજ્ઞાસુ, અક્ષરધામે જાતા માયા રોકશે. ત્રિગુણી માયા તમને રોકશે. ભલામણ કરે છે આપણને સંતો કે આ ત્રિગુણી માયા તમને રોકશે. હિંચકો બાંધીને બેઠી. જેમ હેડંબા ભીમ, હેડંબા વનમાં ભીમ ગયો હતો ને, તો હેડંબા રાક્ષસણી હતી. હિંચકો બાંધીને હિંચકે અને ભલભલા રાક્ષસો આવે તે પગમાં લાત મારે અને પછાડી દે. પણ ભીમ એક એવો આવ્યો કે હેડંબા રાણીને હિંચકા હોતી બેઠી પછાડી દીધી. કોક એવો સુરવીર આવે કે માયાને પછાડી શકે.
તો કારણ શરીર રૂપી માયા અને 8મી અનાદિ તત્વ રૂપે માયા ઠેઠ ધામ સુધી બેઠી છે. એના દ્રષ્ટાંતો વચનાવતમાં છે કે ભગવાનના ધામમાં જય વિજય હતા તો ક્રોધે કરીને ત્યાંથી જય વિજય પણ ધામમાંથી આવ્યા. તેમને શાપ થયો સનકાદિકોનો, અને એ ભગવાનના હજુરી પાર્ષદ દરવાજા આપણે રાખી છે ને જય ને વિજય, એ ભગવાનના વૈકુંઠ ધામના દરવાણી, ડોરકીપર, ગેટ સિક્યુરિટી, અને સનકાદિકો સાથે વટવેટ મન દુઃખ થયું. સનકાદિકોએ શાપ આપી દીધો, અને ભગવાનના પાર્ષદોને ભગવાનની ઈચ્છા જાણો કે જે ગણો, પણ ત્યાં પણ ક્લેશ થયો એમ સ્વામીની વાતોમાં લખ્યું છે. અક્ષરધામ વિના બધે ક્લેશ છે એવું લખ્યું છે. અને 3 જન્મ રાક્ષસના આવ્યા. જય ને વિજય પહેલા જન્મમાં રાવણ ને કુંભકર્ણ થયા. જય ને વિજય બીજા જન્મમાં, પહેલા જન્મમાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થયા. બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા. ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર થયા છે. આ 3 જન્મ બંનેને લીધા. ગોલોકમાંથી શ્રીદામા અને રાધિકાજી પડ્યા. ન્યાય થોડીક માયાનો અંશ આવી ગયો, વઢવેટ થઈ ગઈ. ભગવાનની ઈચ્છા હતી પણ વઢવેટ તો થયો જ. એટલે સ્વામીને વાતોમાં લખ્યું કે માયા 4 ઠેકાણે નથી. લખો સ્વામીની વાત, 5મું પ્રકરણ 143મી વાત. 4 જગ્યાએ માયા નથી સ્વામી કહે છે, ગુણાત્તાન સ્વામી. એક તો અક્ષરધામ, બીજું શ્વેતદીપ, ત્રીજું બદ્રિકાશ્રમ, અને ચોથું આ લોકમાં એકાંતિક પાસે. આ 4 ઠેકાણે માયા નથી, બાકી બધે જ માયા બેઠી છે પોતાનું સામ્રાજ્ય સ્થાપીને. પછી 9મો મુદ્દો, ભગવાનની શક્તિ રૂપે માયા. 9મો મુદ્દો આવ્યા, ભગવાનની શક્તિ. શિક્ષાપત્રીનો શ્લોક. ત્રિગુણ આત્મા તમ કૃષ્ણ શક્તિર્દેહ તદયો જીવસ્ય ચાહમ મમતા હેતુર માયા વ્યગમ્યતામ. માયા છે એ ભગવાનની શક્તિ છે એવું શિક્ષાપત્રીમાં વાક્ય આવે છે. ત્રિગુણાત્મા તમ કૃષ્ણ શક્તિ, ભગવાનની શક્તિ છે. હવે ભગવાનની શક્તિ છે એને કેમ જીતવી? વિકટ પ્રશ્ન આવ્યો ને. ભગવાનની શક્તિ છે એને આપણે જીતવાની, એને હટાવવાની અને ભગવાનની પાસે પહોંચવાનું. હવે ભગવાનની શક્તિ સામે કોઈ લડી શકે ખરો? છે કોઈની તાકાત? માયા એ ભગવાનની શક્તિ છે, તો એને કેમ જીતવી? તો ભગવાન કે હું કહું એમ કરો તો મારી શક્તિ તમને મદદરૂપ થશે. મામેવયે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. ગીતાજી, જે મારે શરણે આવે છે, દેવી હેસા ગુણમયી મમ માયા દુરત્યયા. આ દેવી ગુણમયી મારી માયા છે. દેવી હેસા ગુણમયી મમ માયા દુરત્યયા. દુરત્યયા એટલે તરવી દુષ્કર છે, કોઈ પણ તરી ન શકે, કોઈની તાકાત નહીં. ભવ બ્રહ્મા જેવા પડી ગયા, ઋષિઓ રાફડા થઈ ગયા તો પડી નાખ્યા. મમ માયા દુરત્યયા, તરવી દુષ્કર છે, પણ એક જ ઉપાય છે. મામેવયે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. જે મારે શરણે આવી જાય એ જ તરી શકે. શરણાગત પાપ પર્વતમ ગણહિત્વા ન તદીય સદગુણમ અણુમપ્ય તુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણદેવ શરણમ પ્રપન્નો અસ્મિ સપાતુ મામ બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મિ. જે દાસ થઈ જાય, શરણે આવી જાય, એનો આશરો કરી લે, કંઠી બાંધી લે અને શરણાગત થઈ અને મામેવયે પ્રપદ્યન્તે, મારા શરણે આવી જાય તો મારી માયા તરી જાય. બાકી કોઈની તાકાત નહીં, કારણ કે મારી શક્તિ છે. અને એની સામે બાયું ચડાવવા ગયો એ કોઈ હતો નહોતો થઈ જવાનો છે. અને બીજું
ભગવાનની શક્તિ છે એ એક સિમ્બોલ છે. મહાભારતની કથા છે એને ટૂંકમાં પ્રથમના 70માં વચનાવતમાં મહારાજે લીધી છે. કાકાભાઈનું ચોરને કાંટો વાગ્યાનું એમાં ભગવાને લખ્યું છે મહાભારત યુદ્ધ થતું હતું. મહાભારતમાં લખ્યું છે યુદ્ધનો આરંભ થવાનો થયો ત્યારે દુર્યોધન અને અર્જુન બંને ભગવાન કૃષ્ણની મદદ માટે ગયા, કારણ કે બેયને યુદ્ધ જીતવું હતું. જોજો, ભગવાનને શરણે જાય છે બે. દુર્યોધન આસુરી બુદ્ધિ છે તોય ભગવાનની પાસે જાય છે. શું કામ? કે મારે યુદ્ધ જીતવું છે. અર્જુન દૈવી છે, ભગવાનના અંશ છે, સખા છે, એ પણ ભગવાનને શરણે જાય છે મદદ માટે કે મારે યુદ્ધ જીતવું છે. કયું યુદ્ધ? આ સંસારમાં આપણે આવ્યા છીએ, સતત યુદ્ધ ચાલે છે. મહાભારત એ સનાતન છે, એ અત્યારે પણ ચાલુ જ છે. ભક્ત હોય એના હૃદયમાં યુદ્ધ ચાલતું હોય, મનની સાથે, ઇન્દ્રિયોની સાથે આ યુદ્ધ છે. પણ ભગવાનની પાસે, ભગવાનની મંદિરે જનારા બે પ્રકારના આત્મા છે. એક અર્જુન જેવા છે અને એક દુર્યોધન જેવા છે. દુર્યોધન જેવા આત્માઓ ભગવાનની પાસે ભગવાનને માગતા નથી, પણ ભગવાનની સેના માગે છે. શું કે છે? ભગવાન કે છે બે વિભાગ છે. એક બાજુ મારી યાદવી સેના છે, શસ્ત્ર સજ્જ, અને એક બાજુ હું એકલો છું. હું શસ્ત્ર લેવાનું નથી, હું યુદ્ધ કરવાનું નથી. હવે માગો. દુર્યોધને શું માગ્યું? સેના. અર્જુને ભગવાનને માગ્યા છે. બસ આમાં જ હાર જીતનો નિર્ણય થઈ ગયો છે. પણ જે સંસારિક જીવ છે, મોહ માયામાં ડૂબેલો છે, એ ભગવાનની સેના માગશે. સેના એટલે શું? કે કોઈ પણ રાજાની સેના એની શક્તિ છે. શું? સેના એ રાજાની શક્તિ છે, એના આધારે જ વિજય કરે છે, એના આધારે જ છવાયેલો રહે છે. એમ ભગવાનની સેના એટલે કે ભગવાનની શક્તિ, એટલે કે ભગવાનની માયા એ ભગવાનની શક્તિ છે. શક્તિ રૂપે માયા આપણે મુદ્દો સમજીએ છીએ ને, એને સમજાવવા વાત ચાલે છે. તો સામે અર્જુનને એમ કીધું કે હું તારા પક્ષમાં આવ્યો, પણ તો શસ્ત્ર લેવાનું નથી, યુદ્ધ કરવાનું નથી. હવે તારે જીતવાનું કેવી રીતે? અને દુર્યોધન તારો શત્રુ છે, એ બધી મારી સેના ઉપાડી ગયું. હવે જીવ અર્જુન છે. હવે જીવને યુદ્ધ જીતવું છે આ મહાભારતનું, એટલે કે સંસારનું, એટલે કે મોક્ષ મેળવવો છે, એટલે કે સંસારને હટાવવાનો છે, માયા હટાવવાની છે. કે સામે જ ભગવાનની સેના છે, એટલે કે સંસાર છે, શક્તિ છે, ભગવાનની માયા છે, છવાયેલી છે. સગા વાલા, કુટુંબ, પરિવાર, મોહ, મમતા, અહમ, મમત્વ, આ બધી ભગવાનની શક્તિ રૂપ માયા સેના છે. એની સામે આપણે યુદ્ધ કરવાનું, એને હટાવવાના. ભગવાન પાછા આપણને મદદ કરવાના નથી કે હું શસ્ત્ર નહીં લઉં, હું તો બસ તારા પક્ષમાં એટલું જ. એમ ભગવાન હૃદયમાં બેઠા બેઠા સાક્ષી ભાવે જોવે છે. અને જીવ છે એ યુદ્ધ કરે છે. અર્જુન, ભગવાન કે હું શસ્ત્ર નહીં ઉપાડું, લડવાનું તારે. હવે હા, મેં પોતાની સેના મૂકી, શક્તિ માયા મૂકી, અને પછી અર્જુનને કે હવે લડ. પાછો કે હું તને મદદ નહીં કરું, હું તારા હૃદયમાં છું. બસ અર્જુન કે કાંઈ વાંધો નહીં, તમે મારો રથ ચલાવો એટલે સામે ઉભેલી 11 અક્ષોની સેનાને હું મારી નાખીશ. અને ભગવાન એટલું જ કરે છે, એનો રથ ચલાવે છે. એમ હૃદયમાં બેઠા બેઠા ભગવાન આપણો રથ ચલાવે છે. રથ ચલાવતા કે ઘા ન લાગે, કોઈનું તીર ન લાગે, કોઈનું ધનુષ, કોઈની ગદા ન લાગે, એની ભગવાન ધ્યાન રાખે છે ભક્તનું. અને રથ ક્યાં માર્ગેથી લઈ જવો, કેવી રીતે જીત થાય છે, એ બધું ભગવાન રથ ચલાવીને ધ્યાન રાખે છે. અર્જુન કે એટલું કરો, યુદ્ધ તો હું કરીશ, મારી પાસે બધી મંત્ર વિદ્યા છે. અને સામે 11 અક્ષોહિણી, એટલે કે 10 ઇન્દ્રિયો અને 11મું મન, આ 11 અક્ષોહિણી જીતવાની છે. મનમાં અંતકણ પણ આવી જાય છે. અને અહીંયા ભગવાન છે અને યુદ્ધ જામે છે ખરેખરું. અને જ્યારે ભક્તને ખરી ભીડ આવે છે અને ભીષ્મ દાદા જ્યારે એવા બ્રહ્માસ્ત્રો છોડે છે, ત્યારે ભગવાન પોતાની પ્રતિજ્ઞા પણ તોડીને હાથમાં રથનું પૈડું લઈને દોડે છે અને અર્જુનની રક્ષા કરે છે. ભગવાન એમ કહે છે કે હું શસ્ત્ર નહીં લઉં, હું યુદ્ધ નહીં કરું, પણ ભક્તને જ્યારે ભીડ આવે છે
ત્યારે ભગવાન પોતાની બધી પ્રતિજ્ઞાઓ છોડી દે છે અને રણ મેદાનમાં કૂદી છે. અર્થાંગ પાણે વિષ્ણુ સહસ્ત્રમાં નામ છે. આ છે મહાભારત. અને અંતે વિજય કોનો થાય છે? યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર યત્ર તત્ર શ્રી વિજયોર ભૂતિ ધ્રુવા નીતિર મતિર મમ. ઈચ પ્રથમના 70માં વચનામાં શ્લોક છે કે ત્યાં ભગવાન કૃષ્ણ છે, યોગેશ્વર કૃષ્ણ, અને ધનુષ્યના ધરતલ અર્જુન છે, એટલે કે પુરુષાર્થ કરનારો જીવાત્મા છે. શક્તિ મેળવી અને ભગવાનની મદદ લઈ અને યુદ્ધ કરનારો જીવાત્મા છે. ત્યાં જ વિજય છે, લક્ષ્મી છે, શ્રેય છે, યશ છે, બધું ત્યાં જ છે. હવે આપણને ભગવાને આ સંસારના યુદ્ધ કરવા મોકલા છે. ભગવાન બેઠા છે અંતર્યામી હૃદયમાં, સામે આખી સેના આપે છે, હવે મારો. એટલે અર્જુનને મોહ થયો કે આ તો બધા મારા છે, એને મારે મારવાના. એટલે આપણે બધા અમમતના દોરડા તોડવાના હોય, દીકરા દીકરીઓ કુટુંબ પરિવાર, એટલે આપણને આ તો મારા છે. અર્જુનને જે મોહ થાય, આ તો મારા છે, મારે એને હૃદયમાંથી કાઢી નાખવાના, હાવ નિર્લેપ ભાવે રહેવાનું, હાવ જળ કમળવત રહેવાનું. અરે આ તો મારા છે. એટલે મોહ થયો, વિષાદ યોગ આવ્યો અને ભગવાને આખી ગીતાજી કીધા છે. પછી કીધું કરીશે વચનમ તવ, તને બાપ નહીં લાગે મૈન મારવા, હૃદયમાંથી કાઢી જ નાખ. અને પછી કર્યો ભારત ભરપૂર. આ છે 9મો મુદ્દો, ભગવાનની શક્તિ રૂપે માયા, અને એને સમજવા પ્રથમનું 70મું વચનામૃત છે. એટલે કોઈ કવિએ લખ્યું છે, કરવી છે વેચણી તો માર્ગ હું બતાવું. કરવી છે વેચણી, જેમ ભગવાનની પાસે દુર્યોધન ને અર્જુન આવ્યા, તો કરવી છે વેચણી તો માર્ગ હું બતાવું. દુનિયા બધી તમારી અને એક પરવરદિગાર મારો. દુનિયા બધી તમારી અને પરમાત્મા મારો, કરો વેચણી. એટલે આ શક્તિ રૂપે માયા આપણે સમજા. હવે આગળની માયાનો એક જ મુદ્દો આવતીકાલે સમજશું. અહીંયા કથાને વિરામ આપી. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ.